હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. 2026નો આપણો પહેલો વ્લોગ છે અને હેપી ફેમિલીમાં તમારું સ્વાગત છે. તો ચાલો, આપણું મોર્નિંગ થઈ ગયું છે. સવારના વાગ્યા છે 8:30. જાનવી શું કરે? શું પહેલાં તો શું કરે છે? આસો તો એક સૂઈ રહ્યો છે, એનું આજ હોય બરાબર. આજે એને છુટ્ટી છે એટલે, કેમ કે હવે સ્કૂલે જવાનું નહીં હોતું એને સ્કૂલે. અને જાનવી આજે મંદિરમાં વાંચમાં બેઠી છે. જુઓ, એ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મયુર, જય શ્રી કૃષ્ણ. અને મારી મમ્મી કપડાં ધોઈ રહી છે, બોળી રહી છે. મારી મમ્મી પપ્પા આવી ગયા છે. જોવા, મમ્મી જય માતાજી, જય માતાજી. કપડાં બોરું કપડાં બોરી રહી છે ગઈ. મારા મમ્મી પપ્પા આવી ગયા છે એટલે હવે ચા નાસ્તો કરી લઈએ. બહુ લાગી છે. આજે અમે લીધી છે ઈડલી. વાંચી ગઈ છે ઈડલી બરાબર. જોવા છે ને, હવે બધા પોતપોતાનું કામ પતાવી લે એટલે ચા નાસ્તો કરી લઈએ ગાઈસ. અને બીજું ગાઈસ, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, અમને ખબર પડે કે તમને બ્લોગ કેવા જોઈએ છે. અને આ 2026નો અમારો પહેલો બ્લોગ છે ગાઈસ. ગમે તો શેર કરજો, ઓકે. જય શ્રી કૃષ્ણ. આજે તો શું કહેવામાં ઘેર છે અને મારી માતાશ્રી હું બનાવી દઉં, હું બનાવે નાસ્તો તો બનાવવા નહીં દે. જો અમારા આજે વાસણ બી ગોઠવાઈ ગયેલા, રસોડું બીજું કેટલું ચોખ્ખું. મમ્મી બહુ ચોખ્ખું રહે ગાઈસ, બહુ ચોખ્ખું રહે. અને મારી મમ્મી રાતમાં બહુ સારું રહે. મને ટાઈમ નહીં સેટ થતો ને ગાઈસ, એટલે મામા કરું મેં અમુક વખતે જ્યારે બધું હામટું કરી નાખું. પેલી મારા મમ્મી કેવું કે બધું હવે રહ્યા જ કરે, ઘરમાં હવે રહ્યા જ કરે. અમે તો એક વારનું હવાર ખાઈને બેઠા એટલે પાછી બીજી રિપીટ. હું 6 ના 6 વાગે ઉઠી નાઈ ધોઈ પછી મંદિરે ગઈ. મંદિરે જઈને સુરતદેવને પાણી આપ્યું. પછી ખાવા બેઠી. ખાધું, વાંચ્યું, એક ચેપ્ટર વાંચી કાઢ્યું. વાંચીને હવે હું બધાનું મગજ ખાઉં છું. અલી દાદા કઈ છે? ટાળ ચડી ટાળ. આજે તો અમારા બાવડા બહુ ટાળ છે ગાઈસ, બહુ ઠંડી છે નહીં દાદા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પેલી બ્લોગ બનાવજો કેવો કરાવા. હા, પેલી વ્યવસ્થિત બનાવજો બ્લોગ. જો મારા જો આને કોઈ ટેન્શન નહીં. આને 2 મહિના બાકી, હજુ 1 મહિનો બાકી છે, પણ કોઈ ટેન્શન નહીં. અમારે કોઈ ટેન્શન નહીં રહે. કેવું મમ્મી તારા છોકરાને કોઈ ટેન્શન છે? મારા મમ્મીને એટલો કોન્ફિડન્સ છે ને મારા ભાઈ પર, અનલિમિટેડ કોન્ફિડન્સ મારા ભાઈને. આપણે આવું કરીએ તો શું કીધે પપ્પાની હું રહી બાપ તો પાડતામ નહીં. પપ્પા તમે શું કહેવા માંગો તમારા છોકરાની રાયમાં? નહીં મળ્યા બા? મને આ નહીં ગમતા. મને તો પેલા ચટપટા કુરકુરા ગમે. આ નહીં ગમતા. લે તું નહીં ખાતી? તું નાની હતી તો નથી ખાતી? તું નાની હતી તો નથી ખાતી? તું નથી ખાતી કે હવે નહીં બોલ? હા તો તે પાવડા પેલી ડબકામાં પેલી સ્કૂલ છે તો પેલા ચણા નથી ખાતી? બસ તો ભૂખ લાગી મમ્મી ગાઈસ. છે ને હવે મારી બોડી બહુ મસ્ત આમ જાડી પાડી થઈશ, એકદમ ગોળ મટોળ. એટલે ખાવાનો ધંધો, આખો દાડો ખાવાનો ધંધો. યાર આ લગન આ યાર બહુ ખોટો થાય. હવે એકદમ પૈસા નજીક આવશે ને એટલું વાંચવામાં એટલું ખાવામાં કરશે. હવે મને
ખાઈશ તો આ મગજ ચાલે કે મગજ ના ચાલે આજે અમારો શુક્રવાર હતો પણ એને શુક્રવાર નહીં કરે મને મમ્મી આજે નહીં કરવું આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું મારું પેપર આવે છે એટલે હું હાલ છે ભાવ માં નહીં ચાલે તારું આ વચ્ચે જ્યારે ફૂટેજ લેવા આવતા રહ્યા ફૂટેજ પછી બહાર આવો તમે ફૂટેજ માંથી તમે થોડા બહાર આવો ફૂટેજ લેવો પણ થોડું એમ પેલું બિગ બોસ જેવું એવું તો ફૂટેજ की कोई जरूरत नहीं है મેથી આવી ગઈશ 20 કિલો આ તો પેલો છે રાપિયા બેઠા એટલે હા એમાં મમ્મી શાકભાજી લઈને આવી ગઈ કાલે બધી હરા લસણ હે આપણે આજે વાલપાપડીનું શાક બનશે મસ્ત અને ખીચડી ખીચડી મારા પપ્પા ચા પીવા બેઠા હતા મેં કીધું મૂકી દેજે તો બરાબર હું જાઉં છું ટાઈમ નહીં એવું નહીં હું જવા દે વાત જ તો ખીચડી મૂકી દેજે કેમ કે હું બિઝનેસ કરે ને એ તમને ચોપડી આલી દીધી હવે પપ્પા આરામ કરે છે મમ્મી શું કરે મમ્મી ચોખામાં મમ્મી છે ને ઘેર અહીંયા એટલે જપે જ ના ચોખા સાફ કરવા બેઠ્યા જા એમાં હોય બહુ પડ્યા કિલ્લા એવું એટલે એમાં જીવડા નીકળી જાય ખરા બધા હા જાડા ભાવતા નહીં અમારા ખીચડી ફીકી લાગે એવું કે એમ વેનવાના કસાય નહીં અંદર હે ને આ ખાલી આ વ્હાઈટ વ્હાઈટ અંદર હોય એ જ ચોખા હા 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 સારું ચાલ મેં જાઉં પાર્લરમાં ચલો ભાઈ તમે હું પાર્લર જાઉં બરાબર જાનુડી કઈ જઈ લે કઈ ગઈ કઈ જાય લે કઈ બાજુ ગતી રહી ચલો ગાઈસ આપણે દુકાનમાં આવી ગયા છે હવે આપણું કામ ચાલુ કરીએ ઘરેથી આવી ગયા આપણે દુકાને ચાલો આ બધું સાફ સફાઈ કરવાની છે કરી લઈએ બધી જો દિયાબત્તી એવું તેવું બધું પછી ક્લાઇન્ટ ચાલુ થઈ જશે આપણા બનાવ્યા જ હે બાય બનાવ્યું કે તું એ બનાવ્યું ચલો આપણે તો દુકાન ગયા હતા બસ તેલ અમારું તેલ ખતમ થઈ ગયું એટલે અમારે તેલ લાવવું પડ્યું હું કે તો કોને બનાવેલી હવે કાલ આખે ફેંકી દે તળે આટલી સેવ ઉતરે જાનું ગાઈસ સેવ ને પાપડીનું મારી મમ્મી આજે બનાવ્યું છે મસ્ત પાપડીનું શાક દેશી વાલપાપડીનું શાક ટેહડો પડી ગયો આજ તો આપણો નહીં ચાલ ફટાફટ પાપડી તરી કરે ને આપણે ખાઈ લઈએ ફટાફટ તમે લોકો તરી કાઢો બસ ઝઘડો નહીં તમે બેવનો ઝઘડો ના જોઈએ મને કહીએ હાથ ચાલાકી ના થવી જોઈએ બેવને બરાબર ચાલો એનો ફટાફટ તરી કાઢો ચાલો હવે તારે છોન મની કશું કરવું નહીં અને વળી વાજી ડાપણ કરતી ફરાય તારે શું નીકળો આ પાપડી કઈથી મળી પાછી તને આવી ગયા પાપડી મેં પાપડી એને નીચવીને કાઢી નાખીશ લે એક તેલ કેટલું મોંઘું છે બકા હા બકા 135 કમાવા છે 135 રૂપિયા કયા ખિસ્સામાં હે કયો ખિસ્સો ભાઈ તારું તારે હું તારા મજૂરીએ જવાનું તું એકો પહોંચી રોજ પડશે મમ્મી તું હોય ખીચડી ખાઈશ રોટલો બનાવ રોટલો નહીં ખાઓ એટલે હજે પછી ભાત ખીચડી એ બનાવીશ રોટલા ને એવું બનાવીશ ઓકે તારે રોટલો જ ખાવાનો તારે રોટલો ભાવતો નહીં ને હોશિયાર તારે વરી રોટલો નહીં ભાવતો ગાયસાને રોટલો નહીં રોટલી નહીં ખીચડી મને તો થોડુંક જ હાલ છે
થોડું કઈ થોડુંક જ ખાઈશ. નહીં કોઈ બેસતું એવું ના જો બરેલો નકરો બરેલો છે બરેલો જ છે ખસા કેમ ખસા લાય જાણે છે શાંતિ ખાવા દે ઝઘડા ઝઘડી દાદાને પહેલા આપી દીધું. મેં ગણી પપ્પાને બધા લોક કરે છે આટલું ને શાક હા હા પાપડ આ પપ્પાને આમાં પાપડ આવી દેવું આમાં જેમ એમનો શાક તારે બોલજે બાકી બધું ને ઓછું मैं कुछ कहना चाहता हूँ आज हमारे गोकुलधाम की महिला मंडल की वजह से મનસાબ માં અંદર વચ્ચે દે તારે કેટલો ના को બોલજે मिलने का मौका मिला तो હજુ કાલ આમ કાલ આમ કાલ લે આમ આટલો તો ખવાય ના ખવાયેલી ચા પી લીધી હશે કે ડોવો બની ગયો ચા પી ચા પી લે છે એને ખાતો નથી આ દીદી જ બહુ ચા પીવેલી મેં પીતો જ નહીં. હવે દીદી ચા પીવે આ ગન્નન બધાને ખબર છે કે હું ચા નહીં પીતી તારે તમારી જાનવી રોટલી બનાવે છે ગાઈસ જો, અને એ બી પાછી ફુલકા. હા ફુલકા રોટલી બનાવે છે. અમે આ બાજુ શાક વગાડું છું કોબીજ દાનાનો ગાઈસ, કોબીજ દાનાનું શાક આવ્યું અને જાનવી રોટલી બનાવી રહી છે. જોઈએ હવે થોડી વાર એને આપણે કે એની રોટલી ફૂલે છે કે નહીં ફૂલતી. હવે તો નહીં ફૂલતી હવે ગાઈસને બતાવ્યું એટલે હવે રોટલી નહીં ફૂલે યાર, ગાઈસને જે બી વસ્તુ બને ને એ વસ્તુ થતી જ નહીં હવે. થતી જ નથી. હા એવું કમ હશે ગાઈસ, કેમ યાર આવું થાય? જીવ બળે તમારો કઈ એટલું ઊંધો વાળી રોટલી ના આવવાનો હોય કઈ. બેન જરા ડબ્બુ ખોલ ને. સોરી મેં એક ખોલ ને યાર, ખોલ ને. કામ કરતી આપું છું મને ઘેરતા મારી સ્થિરતા ના તોડીશ હું સ્થિરતા ને સ્થિરતા જો એવું કોને કીધું? રોટલી મેં બનાવેલો તું રોજ ને રોજ સારી સારી રોટલીઓ બનાવે પછી એમાં પપ્પા આખો દિવસ કારખાને કામ કરે તારે ખવડાય ને પણ તું તાર પપ્પાને હું કઈ ના પાડું છું, ખવડાય તો ખવડાય સચ સારું. ફૂલકોઈ ખવડાય ને ફૂલકી ખવડાય, બધું ખવડાય તું બરાબર ને ગાઈસ? ફૂલકોઈ ખવડાય ને ફૂલકી ખવડાય એવું કહું. મને આ શાક જ નહીં ભાવતું. આની સ્મેલ એટલે હું અલગ ટેકનિકથી વગાડું એટલે તને ભાવશે, તું કા ચિંતા કરો બરાબર? અલગ ટેકનિકથી વગાડ ને સાદું એમ ગામડામાં વગાડે ને ખાલી ઓનલી ફોર મરચું મીઠું ને હળદર. એ થઈ જશે હા ટેક્સી. જો જો ગાઈસ કેવું લાગે, ફૂલશે? પણ ફૂલતી નહીં તારી રોટલી હે? તારી મમ્મી ભૂલીને થઈ લે આજે વ્યાવવાન આવું થઈ ગયું છે આ ભૂલી જ જઈએ ગાઈસ અમે શ્રીખંડ ચાટી ગયા શ્રીખંડ હતો ચટણી હતી મસ્ત કોબીજ દાણાનો અરે માં ચટણી આયુષનાની ચટણી ખાવી ચટણી હતી ઓછી એક ખરા હતા કઈ જ બોલતે મેં બધું ભેગું ખાઈ ગયો, ચટણી બટની બધું બોલો એવું કરે એને કઈ થાય કરે. મમ્મી પપ્પા દવા આપી રહી છે ગાઈસ. મારા પપ્પાને પેરેલિસિસ છે. કોઈ સારો ડૉક્ટર કે કોઈ સારી બાધા હોય એવી તેવી કોઈ જગા હોય એવી તો મને કોમેન્ટમાં જણાવજો જરા, મારા પપ્પા ઊભા થઈ શકે. દરરોજ આટલી એમને દવા હોય એમને બોલો, મારા પપ્પાથી ઊભો નહીં રહેવાતો, ચલાતો નથી, દરરોજની એમની ગોળી હોય. ઓ ભાઈ ફોન મૂકો. ચાલી રહ્યું છે. પેરાલિસિસની દવા મને ખબર હોય આયુર્વેદિક તો ગાઈસ મને કોમેન્ટ કરજો કે પેરાલિસિસમાં શું કરીએ તો મારા પપ્પા ચાલતા થઈ જાય. કે 2 કે 3 દવાખાને તમે લઈ ગયા છે, એમને 1.5 વર્ષથી દવા ચાલી રહી છે ગાઈસ. તો
કંઈક આઈડિયા આપજો મને અને મને કોમેન્ટ જરૂર કરજો અને શેર બી કરજો, બરાબર? કંઈક મને આઈડિયા મળે. ચલો ગાઈસ, આ છે આયુષભાઈ બંકો. હરકા વાસણ ઘર અકર તો ફીસ વાલું નહીં, 50 રૂપિયા ઓછા કરી દઈશ તારા મેં. હા, પાછી ભરી દે. 50 રૂપિયા ઓછા કરી દઈશ હરકા વાસણ ઘર. चल फॉट. ओ गाइस, अभी हमारे दांतरे टूट जाते हैं, ऐसे टूट जाते हैं कि 2026 में मेरा मुंह दिखाने लायक न होता. આગળ તો જીતી પડે. હે મૂકી જવાશે? આટલું તો એક બાજુ ઠલવી કાઢજે. એટલી કોમેડી છે એને. સીધો ચાલ્યો હોય તો હે છે એટલું ફીટ એને બધું હારું જાહેર તો નાખી દીધી. ચાલ જઈએ ને તમે ચરી લેજા. નહીં ફાવે તારા મનનું ના કરીશ. હારું જાઓ. બધી વસ્તુ ના કરે તો પડે નહીં ફાવે ને. નાનો છે કમ નહીં ફાવે તો નહીં ફાવે ને એવું કહું. ગાડી ચલાવતા નહીં ફાવે ને પોટલો પડી જાય કઈ એ થાય એટલે સારું જાતા બરાબર ને. આયુષનું કંઈક નવું લોક ગાઈસ ભળવાય ને બધી હસમાં પછી આયુષબેન આવું જ કરવાનું છે લાખ હકા તો મારે જ લાખ. એટલે તો હમણાંથી પ્રેક્ટિસ કરે છે. રૂ નાખે ને એવું લાગે કે આપણે જ બહુ બોલતા હોય એવું. ખોટો બોલ. તમે જન્મોથી આટલું બધું બોલતા હશે ને તો બોલશો જ. ચલો ગાઈસ, ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. મમ્મી આ બાજુ રૂઓ વધારે છે જોતો. બરાબર છે. ચાલ તારી જગ્યા પર જાહેર. નાલી આજે તો એને તોલીને મૂકવાનો રૂ. ચાલા ઊંઘને ઊંઘ. ઓ મયુરભાઈ તમે જા હોવા જાહેર અને તારો 400 હોય લેતો જા. ગુડ નાઇટ કહી દે ચાલ ગાઈસ ને. ગુડ નાઇટ. ચલો ગાઈસ, ગુડ નાઇટ, બાય બાય.